લોકસભા ચૂંટણીની આજરોજ મતગણતરી શરૂ થઈ ગઈ છે. તો ચૂંટણી પંચે મતગણતરીના દરમિયાન કે પછી હિંસાનો ભય છે, જેના કારણે આયોગે 7 રાજ્યોમાં સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરી છે. આ પ્રથમ વખત છે કે આચારસંહિતા હટાવ્યા બાદ ચૂંટણી પંચે 7 રાજ્યોમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ તરફ કોંગ્રેસે મતગણતરીના એક દિવસ પહેલા 2 પત્રો જાહેર કર્યા હતા. એક પત્ર કાર્યકરો માટે અને બીજો પત્ર બ્યુરોક્રેસી માટે જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યકરોને મતગણતરીના કોઈ અશક્યતા જણાય તો તેનો વિડીયો બનાવવા જણાવ્યું હતું. તો કોંગ્રેસે તેના કાર્યકરોને પોલિંગ એજન્ટો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. તો પાર્ટીએ કાર્યકર્તાઓને સૂચના આપી છે કે દરેકે સાવધાન રહેવું જોઈએ અને જો તેઓ કોઈ ગોટાળો જોયો તો તેનો વિડીયો બનાવીને હેલ્પલાઇન નંબર પર મોકલે. આ અંગે એક મોટી લીગલ ટીમ પણ બનાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.